નાના છોકરાને વરાજ થઈ જાય ત્યારે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? શું ટેબ્લેટ આપવાથી ફરક પડી જાય છે, એટલે કે વરાજમાંથી રાહત મળે છે? તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે નાનું બાળક એટલે કે જન્મેલું બાળક 1 મહિનાથી લઈને 6 મહિના સુધી કે 1 વર્ષ સુધીનું બાળક હોય તેને અમુક ટાઈમે ગુજરાતીમાં કહેવામાં આવે તો વરાજ થઈ જાય છે, એટલે કે બાળક ડરી જાય છે. સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ નાનું બાળક છે તે કઈ પણ વસ્તુ નાનામાં નાની વસ્તુ તમે જમીન ઉપર પડે છે એટલે કે અવાજ થાય છે, એવો અવાજ થાય છે કે નાનું બાળક સહન નથી કરી શકતું. તેના કારણે તે બાળક ગભરાઈ જાય છે અને તે રોવા માંડે છે. આ અવસ્થાને વરાજ થઈ ગઈ કહેવામાં આવે છે. અને વરાજ થઈ જાય એટલે બાળક અતિશય રોવા લાગે છે, તે છાનું નથી રહેતું. તેવી અવસ્થામાં મેડિકલ ટર્મ્સની અંદર દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, એટલે કે આ અવસ્થામાં ડોક્ટર દવા પ્રિસ્ક્રાઇબ કરે છે. દોસ્તો, આજકાલ તો બધી જગ્યા ગામડાઓની અંદર કરિયાણાની દુકાનમાં પણ જશો તો તમને એમ કહેશો કે વરાજની દવા આપો તો આપી દેશે. પરંતુ રિયલમાં દોસ્તો વરાજની દવા શું છે, તેનો ઉપયોગ શું છે, એને કેટલા માત્રામાં બાળકને આપવી જોઈએ અને તેને આપવાથી બાળકને શું પ્રોબ્લેમ થાય છે તેના વિશે વાત કરીશું. તો ચાલો તેના વિશે વાત કરીએ. દોસ્તો, નાના બાળકને વરાજ થઈ ગયું હોય તેના માટે એક ટેબ્લેટ આપવામાં આવે છે, જે એક પ્રકારનું સ્ટીરોઇડ ટેબ્લેટ છે, જેનું નામ છે બેટનોસોલ ટેબ્લેટ. હવે દોસ્તો, બેટનોસોલ ટેબ્લેટ શું છે, તેનો ઉપયોગ શું છે, રિયલમાં તેનો ઉપયોગ શું છે અને તેના કઈ રીતે ઉપયોગ લેવો જોઈએ, તો આના વિશે વાત કરીએ. તો દોસ્તો, બેટનોસોલ એક પ્રકારનું સ્ટીરોઇડ ટેબ્લેટ છે, જે 0.025 mg એની અંદર સ્ટીરોઇડ રહેલું છે. જેના કન્ટેન્ટની વાત કરવામાં આવે તો તેના કન્ટેન્ટમાં બીટા મિથાઝોન સોડિયમ નામનું ઇન્ગ્રેડિયન્ટ રહેલું છે. દોસ્તો, હવે વાત કરીએ કે આ ટેબ્લેટ શું ઉપયોગ થાય છે. તો દોસ્તો, બેટનોસોલ ટેબ્લેટ એવી અવસ્થામાં આપવામાં આવે છે કે જે પેન રિલીફ કરે છે. આ ટેબ્લેટ એક પ્રકારનું સ્ટીરોઇડ હોવાથી તે તમારી બોડીની અંદર જાય છે અને બોડીને રિએક્શન આપે છે, એટલે કે બોડીની અંદર કેમિકલ રિએક્શન કરે છે. કેમિકલ રિએક્શન કરવાના કારણે તમને ગમે તેવો દુખાવો થઈ ગયો, પેન થતું હોય કે બોડીના કોઈ પણ ભાગની અંદર કંઈ પણ કટ વાગી ગયો, આ ઉપરાંત એલર્જી થઈ ગઈ હોય તેવી કન્ડિશનમાં આ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. દોસ્તો, આ ટેબ્લેટ એક નાનું સ્ટેરોઇડ હોવાથી તે નાના બાળકને પણ આપવામાં આવે છે, એટલે કે નાના બાળકને ગમે ત્યારે વરાજ થઈ જાય છે. બાળક જન્મ્યું હોય અને 10 દિવસથી લઈને 6 મહિના સુધીનું હોય ત્યારે તેને વરાજ થઈ જાય છે. વરાજ થઈ જવું એટલે કે તે ડરી જવું, ગભરાઈ જવું, કે જેના કારણે બાળક અતિશય રોવા માંડે છે. બાળક રોવે છે એટલે તેને શાંત કરવું પડે છે. આવી અવસ્થામાં દોસ્તો, જો બેટા મિથાઝોન નામનું બેટનોસોલ ટેબ્લેટ આપવામાં આવે તો બાળક શાંત થઈ જાય છે. એટલે કે આ ટેબ્લેટ અડધી પાવાની હોય છે. દોસ્તો, જો બાળક 1 મહિનાનું હોય તો તેને અડધી ટેબ્લેટ પાવાની હોય છે, અને જો બાળક 2-3 મહિનાનું હોય તો તમે એક અડધી ટેબ્લેટ પાણીમાં નાખીને હલાવીને તો ઓગાળીને આ ટેબ્લેટ આપી શકો છો. દોસ્તો, વાત કરીએ કે આ ટેબ્લેટ બેટનોસોલ ટેબ્લેટ શું વર્ક કરશે. તો દોસ્તો, જે બાળકને વરાજ થઈ ગઈ છે ત્યારે એવી અવસ્થામાં આ બેટનોસોલ ટેબ્લેટ તમે આપો છો ત્યારે બેટનોસોલ ટેબ્લેટ આપવાથી બાળકનું મગજ શાંત થાય છે. કારણ કે દોસ્તો, આ એક પ્રકારનું સ્ટીરોઇડ છે. સ્ટીરોઇડ આપવામાં આવે ત્યારે કે ગમે તેવું પેન થતું તે રોકાઈ જાય છે. પેન રોકાઈ જવાના કારણે બાળક શાંત થઈ જાય છે અને આરામથી સૂઈ જાય છે. દોસ્તો, તેને કહેવાય કે વરાજ આંકી કહેવાય. અમુક અવસ્થામાં ગુજરાતી ટુચકા કરીને પણ વરાજ આંકવામાં આવે છે, પરંતુ દવાની અંદર મેડિકલ ટર્મ્સની અંદર આ બેટનોસોલ ટેબ્લેટ આપવામાં આવે છે. બેટનોસોલ ટેબ્લેટ આપવાથી નાના બાળકની વરાજમાંથી રાહત મળે છે. હવે વાત કરીએ કે આ કેટલા દિવસ અને કેટલા ટાઈમ આપવી જોઈએ. દોસ્તો, જો બાળકને વરાજ થઈ ગઈ હોય તો આ ટેબ્લેટ એ તમે એક દિવસની દરમિયાન એક અડધી ચમચી પાઈ શકો છો, એટલે કે અડધી ટેબ્લેટ પાણીની અંદર મિક્સ કરીને ઓગાળીને પાવાની હોય છે. તેના સાઈડ ઇફેક્ટની વાત કરીએ તો દોસ્તો, સાઈડ ઇફેક્ટની અંદર કઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા, પરંતુ હા, એક દિવસની અંદર અડધા ટેબ્લેટથી વધારે ના આપવી જોઈએ. જો બાળક 1-2 વર્ષનું હોય તો તમે એક આખી આપો તો ચાલે, પરંતુ તેનાથી વધારે ના આપવી જોઈએ. હવે વાત કરીએ કે બેટનોસોલ ટેબ્લેટ કેટલાની આવે છે. તો દોસ્તો, બેટનોસોલ ટેબ્લેટ એ સૌથી સસ્તી આવે છે, જે માત્ર 15 રૂપિયાની 15 ગોળી આવે છે, જે તમને મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. અને આજકાલ તો તમારી કોઈ પણ નજીકના કરિયાણાની શોપ પર પણ મળી જાય છે. પરંતુ દોસ્તો, કરિયાણાની શોપમાંથી ના લેવી જોઈએ કે જનરલ સ્ટોરમાંથી ના લેવી જોઈએ. તમારે પ્રિફર કરવી જોઈએ કે મેડિકલમાંથી જ જઈને તમારે આ દવા લેવી જોઈએ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે જો નાના બાળકને વરાળ થઈ જાય તો કેવી દવા આપવામાં આવે છે અને શેનાથી શું ફરક થાય છે તેના વિશે વાત કરી. તો દોસ્તો, મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.